जगदम्बा मातो जोगणी जबिए तीखा रोजा ए पड़ी अखंड मां जगदम्बा तुम्हारा दीवड़ा बड़े बड़े पड़ी अखा तुम्हारा दीवड़ा बड़े पण प्रकाश प्रकट माता जी आपोया पण सरस्वती सरस्वती माता जी सुर दीजिए ओला गणपति गणपति दीजिए ज्ञान पण महाबली बजरंगी बल दीजिए पंचना पंचना देवमणि रक्षा करजो ये पंचना देवमणि रक्षा करजो गुरु ब्रह्मा विष्णु मगे मारो दख भंजनो अरे रे तो सदाई बाणावे पण गवरी तुम्हारा गणेश ने इन मधुरा मधुरा समरे देने मो समरे ओला वाणिया ब्रह्मा जिन मदरी राते 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 अरे रे जिन मदरी राते समरे जिने चोर चोर चोर
એ આ પ્રથમ પેલા પૂજા તમારી 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 પણ પ્રથમ પેલા એ પ્રથમ પેલા પૂજા તમારી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા મામાના આંગણે જ્યારે તમે ને આપણે બધા ભેગા થયા હોય આપણા હિન્દુ સનાતન ધર્મની માલિકો ખરેખર આપણે હિન્દુના દીકરા છે નાનો માણા કદાચ કોઈ કાર્યક્રમ કરે કે કોઈ કદાચ રૂપિયાની પથારી માથે હોતો હોય અને ભલામણા ઈ કાર્યક્રમ કરે ને આપણે હિન્દુના દીકરા છે બને ત્યાં સુધી ત્યાં ઇન્વોલ્વ થાજો હા તમે ને આપણે બધા આંધળા છે પણ જગદંબાની તો ગમે ત્યાં નજર ફરે મારો ભગવાન બધું જોવે છે એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો છે જેટલા તમામ બધા અહીંયા આવ્યા છો મામાદેવના આંગણે પધાર્યા છો હજી એકવાર કહું છું કોઈ નાનો માણા કાર્યક્રમ કરતો હોય તો માં ઇન્વોલ્વ થાજો હા અને ખરેખર જગદંબા તો નિયા લગી કે કદાચ મારો દીકરો એ જેને મારી માથે ભરોસો હોય ને કદાચ ભાવથી જો મને નાભીમાંથી હાથ કરીને બેટા કામ ન કરું ને હે બેટા તેદી તો તારા મઠની માલિકો બેહું નકામું છે હો હા મારો વીણી વાળા મામા અને ત્યારે અહીંયા પધારેલ તમામ માતાજીના માય ભક્તો આવેલા બધા મહેમાનો મામાદેવનું આંગણું છે ત્યારે મારે ગણપતિ ગજાનન મહારાજને યાદ કરવા પછી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ અને જ્યારે અમારા ભુવાજી અમારા હિરેન ભુવાજીનો જો કે આજે આ નવરંગા માંડવા નિમિત્તે એનો પોતાનો જન્મ દિવસ હોય ઓહો ખરેખર અને આપણે તો YouTube માં કીધેલું છે કે ગમે માણા કોઈ નાનો માણા ગમે કોઈ ફોન કરે ને એટલે ભલા માણા આપણે તો માને રાજી કરવાના માણાને શું રાજી કરી હા જગદંબાને રાજી કરવાના જગદંબાને રાજી કરો ને એટલે આપણે રાજી કરે બધી જગ્યાએ રૂપિયા કામ નથી આવતા કાલાવડનો ડાયરો હા બધી જગ્યાએ રૂપિયા કામ નથી આવતા ક્યાં ખાચા દીતી માતાજીના ડાક ઓગળે ને ક્યાં ખાતા માતાજીના કાલાવાલા કર્યા હોય ને એટલે જગદંબા આજીવન તમને કોઈ દી વાડ વાકો ન થવા દે પણ મૂળ તો તમને શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ પણ ત્યારે મામાદેવનું આંગણું ત્યારે ગણપતિ ગજાનન મહારાજને યાદ કરવાય પણ કેવી રીતે એ પ્રથમ પેલા તમને સુડાણા રીધી સીધી નાયા ગેવાન મારા દેવતા રીધી સીધી નાયા ગેવાન મારા દેવતા મેઘર કરો મહારાજ રે
સુંઢાડા દે જય વિઘ્ન હરતા જય રીતિ સિદ્ધિ ના દાતા જય લંબોદા જય લંબોદા માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાડા જગતેત્રી કોળ દેવતાનો મેળો ભરાણો છે. ભોળાનાથ બેઠા છે, શિવ ને માં શક્તિ બેઠા છે. પણ જગતેત્રી કોળ દેવતાનો મેળો ભરાણો છે, સભા ભરાણી છે. ભોળાનાથ માં પાર્વતી ને કે છે ને પાર્વતી ભોળાનાથ ને કે છે પ્રભુ આ ધરતીમાં તમારાથી મોટું કોઈ નથી. પણ પ્રભુ ભલે ધરતી માથે તમારાથી કોઈ મોટું ન હોય પણ આ મર્તુક લોકની માલિકો પ્રભુ હિન્દુસ્તાનની ધરતી માથે પણ નહીં 50 કરોડની પૃથ્વી માથે પ્રભુ કોક આરાધક દેવ જોય આગેવાન દેવ જોય તો પ્રભુ આ જગતેત્રી કોળ દેવતાનો મેળો ભરાણો છે. પ્રભુ એની નિમણૂક કરો ત્યારે મારો દેવો નો દે ભોળાનાથ દેવ સભાની માલિકો ઓલા દેવ કે અમે આરાધક દેવ બની, અમે જગતેત્રી કોળ દેવતાના આગેવાન બની. સૌ સૌના મનમાં છે પણ ત્યારે આધિપતિ મારો ભોળોનાથ મહાદેવ મહાદેવ કૈલાસાધિપતિ ભોળાનાથ કાર્તિક ને બોલાવે, ગણેશજી ને બોલાવે. સાંભળો બેટા, આ દેવ સભા બોલાવવાનું કારણ એટલા માટે કે તમે તો મને બે પ્રાણથી પ્રિય છો. પણ આ સુવર્ણ મોદક છે ને જ્યાં પૃથ્વીની પેલા પ્રદક્ષિણા કરીને આવે ને એના સુવર્ણ મોદક એને દેવો છે અને જગતેત્રી કોળ દેવતાના આગેવાન એને નિમણૂક કરવા છે. આ બાજુ પાર્વતી ભોળાનાથ, આ બાજુ કાર્તિકે, આ બાજુ ગણેશજી. ભોળાનાથ દેવોના દેવ મહાદેવ મુખ્ય અતિથિ દેવ નિમવા છે. ત્યારે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી જે પેલા આવે ને આ સુવર્ણ મોદક અને જગતેત્રી કોળ દેવતાના આગેવાન એને નિમવા છે. પણ ત્યારે કાર્તિકે પોતાના મયુર પંખ માથે બેઠી અને બરોબર પણ હાલી નીકળે ઓલા કાર્તિકે 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 પણ બરોબર કાર્તિકે પોતાના મયુર પંખ માથે બિરાજી મંડા પૃથ્વીની પરીક્ષણા કરવા. પણ ત્યારે ગણપતિ ગજાનન મહારાજ
માં પાર્વતી સામું નજર માંડે છે, ભોળાનાથ સામું નજર માંડે છે. ત્યારે માં પાર્વતી એટલું કીધું, બેટા ગણેશજી આ કાર્તિક તો તમારો મયુર પંખ લઈને હાલી નીકળ્યા છે, તમે કેમ નો નીકળ્યા? અને પોતાની પાસે તો ઉંદર હાલી હાલીને કેટલું કાલે કેટલું દોડે. પણ ત્યારે જવો કાલાવડનો ડાયરો અને તેથી ગણપતિ ગજાનન મહારાજ કાર્તિકે તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી આયલા ને હાલી નીકળ્યા છે. પણ બરોબર મારા ગણપતિ ગજાનન મહારાજ ભોળાનાથ ને માં શિવ ને માં શક્તિ ની મહિના પ્રદક્ષિણા કરવા પ્રદક્ષિણા કરી અને બે હાથ ને ત્રીજું માથું નમાવીને ઉભા રહ્યા. થોડીક વારમાં તો મયુર પંખ લઈને આવી, મયુર માથે સવારી કરીને બરોબર કાર્તિક આવીને ઉભા રહ્યા. એ કાલાવડનો ડાયરો ત્યારે કાર્તિકને મનમાં એમ થયું કે મારી પહેલા તો ગણેશજી પધારી ગયા, હવે નક્કી જગતેત્રી કોળ દેવતાના આગેવાન અને આ સુવર્ણ મોદક મારા માને બાપ આ ગણેશજીને દેહે. પણ ત્યારે માં પાર્વતી ભોળિયાનાથ એટલું કે છે, ભોળિયાનાથ ટગર ગણપતિ ગજાનન મહારાજ સામું નજર કરે છે અને બરોબર હાથમાંથી મોદક સુવર્ણ મોદક લઈને ગણપતિના હાથમાં દીધો. તેથી કાર્તિકે એટલું કીધું હે કે મારી પહેલા હું પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હું આવી ગયો, પણ આ ગણપતિ ગજાનન મહારાજ એટલી વારમાં આવી ગયા. અને ત્યારે સાંભળજો કાલાવડનો ડાયરો માં પાર્વતીએ અને ભોળાનાથે તેથી ખૂબ સુંદર મજાની વાત કરી હતી. શું કીધું તું હે કે કાર્તિકે તમે મયુર પંખ લઈને હાલી નીકળ્યા, મોર માથે બેઠી આ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. પણ ગણપતિ ગજાનન મહારાજને વિચાર આવ્યો કે હાથું સુખ તો છે ને મા બાપના ચરણોમાં છે, 68 તીર્થની જાત્રાનું ફળ તો મા બાપના ચરણોમાં છે હે. અને ત્યારે ગણપતિ ગજાનન મહારાજે માં ભોળાનાથ ને માં પાર્વતીની પ્રદક્ષિણા કરીને ત્યારે ભોળાનાથે કીધું કે આથી તમે જગતેત્રી કોળ દેવતાના આગેવાન મુખ્ય દેવ, તમે આરાધક દેવ તમે. એટલે સૌ પ્રથમ પહેલા આપણે ગણપતિ ગજાનન મહારાજની પૂજા એટલે કરવામાં આવે છે. સારા કામમાં જેની પૂજા થાય ને નરવા કામમાં જેની પૂજા થાય. હા ખરેખર. અને આવેલ તમે બધી માતાઓ ભાઈઓ તમામ બધા એકવાર બે પૂજા કરી જોરદાર એકવાર જય બોલાવજો. પછી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરી. અને જો કે મારા રાજકોટથી અમારા મામાદેવ વીડીવાળા મામાના ભુવા પણ આવ્યા છે, મારા પાર્થરાજસિંહ. હા ખરેખર. અને મામાનું આંગણું છે અને હજી ઘણા ભુવા નામચીન આવે છે. હા ખરેખર આ તો આનંદ કરવો છે, મોજ કરવી છે. ત્યારે બે પૂજા કરો બધા, આપણે હિન્દુના દીકરા છે, ભલા મને આનંદ જ કરવો છે. માને રાજી કરો ને માં આપને રાજી કરે. બે પૂજા કરો. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી, આપને अपने कुलदेव की, कालावड़ वाला धोरी घोड़ी वाला मामा देवनी, पंचना देवनी. અને ભલામણા આ કાલાવડની માલિકો તમે જ્યાં તમારા બધાનું રેસિડેન્સ છે ને, અહીંથી તમે બેઠા બેઠા હાથ કરો એટલે માં શીતળા માતાજી હાથ સાંભળી જાય. ભલામણા એ આથી વર્ષ પહેલા આદિકાળથી માં જગદંબાનું અહીંયા બેહણું હોય. કદાચ કાલાવડનો નાનો કે મોટો દીકરો, કદાચ જો 6 મહિનાનું છોકરું કદાચ જો ઘોડિયામાં હિચકતું હોય ને હે, અરે કદાચ કોઈ વેદ કોઈ હકીમ એમ કહી દે ને તમે આંખની દ્રષ્ટિની માલિકો કઈ ખૂટશે નહીં, જાઓ ગમે એવો રિપોર્ટ કરાવો હે. પણ એક તમારું મન સાચું હોવું જોઈએ. જગદંબા તો છે જ, પણ ખરેખર આપણા બધાના મન છે ને પાછા પડે છે. હા માણસ અત્યારે કોઈને ટાઈમ નથી, બધાને અહમ છે. હા પણ હું તો ન્યા લગી કહું છું, જો કે હું તમને બધાને શિખામણ દેવા નથી આવ્યો. હા બધા સમજુ ડાયરો છે, પણ અમુક વસ્તુ હોય ને બધી તમને બધાને કેવી પડે. હા અને હું તો ન્યા લગી કહું છું, તમારી ઘરે માતાજીએ ભગવાનને દીકરા દીકરી દીધા ને તો પેલા એને ભણાવજો, અભ્યાસ કરાવજો. કારણ કે સમય અત્યારે દિન પ્રતિદિન છે ને, આ સમય અત્યારે હા સમયની કિંમત છે એનું યાદ રાખજો.
એક દી સમય એવો આવશે જેથી તમારા દીકરા દીકરી જેથી ભણેલા છે ને સારું નોલેજ છે ને જો તેથી સમાજમાં તમારું જબરું નામ ન થાય ને તેથી કોઈ ધોરી ઘોડી વાળા મામાને ભલા મણા ખોટ લાગે હો હા અને બને ત્યાં સુધી છે ને મા બાપને સાચવજો આપણું હિન્દુ સનાતન ધર્મ છે ને જાળવી રાખજો હો હા અને હજી કહું છું નાનો માણા ગમે કાર્યક્રમ કરે ને તો હાજરી પુરાવા જાજો ભલામણા બને તમારાથી કાઈ ન થાય ને તો કોઈની નિંદા તો કોઈની કરતા જ નહીં ઈર્ષા તો કોઈની કરતા જ નહીં નો ગમતો હોય તો ઊભું થઈને વહી જવાય બાકી એમ નો કહેતા કે આવું કર્યું છે ને આમ કર્યું છે ને તેમ કર્યું છે હા એટલે પછી આ જડિયો વગે જે દીવોલો જંગલોમાં આ જડિયો વગે જંગલોમાં જે દીવોલો ઘોડાનો દાતા પણ મારા વીરા પૂઠો એક દીવોલા રાવડ તું જામને આ પૂઠો રાવડ જામને જેને હાગી દીધો આખો હલા પણ એક દી ભાઈ ગો યાબા એક દી હાઈલો તો તારી વાગે એક દી ઓલો ડોસલીઓ દે દી ગારોડી આયવા ઓલા લાલવાદી જેદી ઓલા ફૂલવાદી અરે રે આયવા ઓલા લાલવાદી જેદી ઓલા ફૂલવાદી પણ ભાઈ ગો યાબા ન્યાથી ઓલા ભુજના જેદી ભુજિયા ડુંગરે અરે રે મારો ભુજનગર નો રાજા એ રાજા મારા વિરાજે દીદીઓ બરે ગઢલંકામાં એ દીવો બરે ખેતલિયાના નામનો પણ બરે રાજા રાવણ ના મોલે સારું લગાડવાની નથી કરતા હા અને ખરેખર આજ શ્રાવણ મહિનો છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અહીં જેટલા બધા આવ્યા છે આ બધી માતાઓ તમે બધા જેટલા ભાઈઓ ખરેખર તમે બધા આપણે ભાગ્યશાળી છે હો હા ક્યાં સ્વરૂપે કોઈ ધર્મ આવી જાય ને અને હું તો ન્યા લગી કહું છું આ સમય અત્યારે કેવો છે બને ત્યાં છે ને
તમારી કુળદેવ માટે વિશ્વાસ રાખજો. હા, મા બાપના થઈને રહેજો, બેનુના થઈને રહેજો, અને ભલામણા માને રાજી કરજો. જેથી ઉમરા વારીને રાજી કરશો ને તેથી ડુંગરા વારી રાજી થાય હો. હા, ત્યારે આમન તમને માન આપીને જો કોઈ ભૂવા પધારીને આવી જાવ, આસન ગ્રહણ કરો. હા, અને હું તો ન્યા લગી કહું છું, આજના પ્રસંગે કોઈ માતાજીનો ભૂવા જો રમે ને, ભલે કર્મ કોઈ ન છોડતું ભાઈ. આ યાદ રાખજો, કાલાવડનો ડાયરો. ગમે એવું તમે ખોટું કરો ને, દેવગતિમાં ખોટું કરો કે કોઈના અનિતિના રૂપિયા લઈ જાવ, કોકની હાયુ લ્યો. જગદંબા કોઈ લાકડી લઈને મારવા નથી આવતી, કોઈ ધર્મ લાકડી લઈને મારવા નથી આવતું. જેસા કરેગા વેસા ભરેગા, કુદરતનો નિયમ છે. માટે આમંત્રણને માન આપીને જે ભૂવા પધારીને આવી જાવ. એવી મારી આયુનો આગેવાન, જગતેત્રી કોડ દેવતાનો આગેવાન. જ્યારે વીર ખેતલિયાને જ્યારે યાદ કરવા હોય, મારી ધોળી ઘોડીવાળા મામાનું જ્યારે આંગણું જ્યારે ખેતલિયાને યાદ કરે, પણ કેવી રીતે? મારો ખેતલિયો આવે, મારો જગતેત્રી કોડ દેવતાનો આગેવાન આવે, ખેતલિયો આવે. કેવો આવે? અરે બાપ માતા તોરી નાગણી રે રે રે. એ પિતા જ્યાં, અરે બાપ પિતા તારા શંકર દેવા દેવ રે. અરે બાપ ધનરવતી નાગણીએ તન નેણું માંથી નીરખો, એ તો નવગુડ નાગનો ભાણેજ રે રે રે. પણ મામા એ મારી ખાવરિયાની તમે સરકાર, પણ નો ધાલાના મારા મામા તમે યાદા. હિન્દુસ્તાનના ખૂણે ખૂણે અનેક જગ્યાએ મામા બેઠા છે, અને હું તો ન્યા લઈ કહું છું, આટલું ઓડિયન્સ છે, ખોટી અંધશ્રદ્ધામાં ક્યાંય ન આવતા. હું એટલે તમારા દીકરા દીકરીને બધાને ભણાવવાનું કહું છું. અને ખરેખર ધર્મ કોને કહેવાય? એકેય દેવસ્થાન, કોઈ સંત સુરા સતીઓ પીર પેગંબર 9 લાખ લોબડીએ 64 ચોકડી 52 80,000 ઓલિયા
કોઈ રૂપિયાના ભૂખા નથી હો. હા, એક તમારા ગઈઠાનો વ્યવહાર તમે સાચા દિલથી ખાલી 2 અગરબત્તી કરો ને, હે અગરબત્તી કહીને એટલું કીધું કે એ મારા મોજીલા મામા, એ ખાવરિયાની સરકાર મામા, મારા મામા હું દુબળો દુબળો દુબળો. મામા દુબળો જાય ભેટવાની મેરડીમાં. પણ મામા હું દુબળો, મારો મામા તું નથી દુબળો. મારા સંદીપ ભુવાને મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈને મારી ભેટવાની મેરડીમાના નામ માટે મારા મામા દેવને વધાવ્યો. પણ મામા તો ન્યા લગી કે બેટા ઈ ધોરી ધજા વાળો મામો સાવ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને. અને સાંભળજો કાલાવડનો ડાયરો ભુવા કોને કહેવાય? અત્યારે તો સેંકડો શેરીએ ડગલે અને જગ્યા બધા ભુવા ફૂટી નીકળ્યા છે. ભુવા કેને કહેવાય? કોઈ દી આ પેટમાં છે ને હરામનું નો જાય ને, ખોટીનું કોઈનું અનીતિનું નો જાય ને, એને માતાજીના ભુવા કહેવાય. ખરેખર જેને ધર્મ માટે જેને ભરોસો હોય ને, હા. અને હું તો ન્યા લગી કહું છું, ધર્મ તો એને કહેવાય. કોઈ દી અનીતિનો કોઈનો રૂપિયો ને કે ખોટું ન કરે ને, ધર્મ એને કહેવાય. હા, અને હું તો ન્યા લગી કહું છું, ધર્મ જેના ખોડીએ રમતું ને ભલામણા, આપણે આપણા શું વખાણ કરાય? માં આપણા વખાણ કરાવે. હે આપણે બજારમાં જઈને આમ કરી હોનાના ચેન પહેર્યા હોય એવા એવા રોલા સોટા કરી, હે પણ ખરેખર જો તમે સાચા હોય ને, હે એ માં તમારા ડંકા મારે ને માં કે જા બેટા એ એકથી સમાજમાં તને ઉજળો કરી નો બતાવું ને તો ધોરી ધજા વાળો મામો ના. જય 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 જામનગર વાળા મામા. દુબળું નથી, દુબળો તમારો નાપડો બધાનો વિશ્વાસ છે. પણ મામા એટલે રીજે તો રાજ આપી દે, પણ ક્યારે? એના માટે તમારે ને આપણે બધાને પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. કાલાવડનો ડાયરો મહેનત વગર કોઈને કાંઈ મળતું નથી. આ મારા જયદીપભાઈ ની મોજ, એ આ મારા સત્યના પરિવારનું ઘરેણું. હા, ઘરેણું. જય જામનગર વાળા મામા.
ઠાવરિયાની સરકાર સૌ આપણા ગઈઠાનો કોઈ વ્યવહાર હોય આદિકાળથી આપણા મઠની માલિકો પૂજાતી અને કોઈ એવું દેવસ્થાન મામા જેવું હોય ક્યારેક ક્યારેક આપણી માથે વિપત પડી હોય ને જાંગીના જ્યારે વાયદા હોય ને એક કાલાવડનો ડાયરો જ્યારે આંખની માલિકોથી જ્યારે આહુડા પડી ગયા હોય ને આ મારા સંદીપ ભુવાની મોજ ભલે મારી ભેટવાળી મેરડી માની મોજ ભલે એ જય કારી નાગર ભલે મારા ધર્મનગરના ક્વાર્ટર વાળી મારી જગદંબા મહામાયા મેરડી ભલે આંખમાંથી આહુડું પડી ગયું હોય અને જ્યારે રોડ ઉપરથી તમે નીકળ્યા હોય કોઈ વડવગડામાં પસાર થયા હોય મારા જયદીપભાઈ અને ઈ જગ્યા માટે જ્યાં મામા બેઠા હોય ને મારા કરણ ભુવા ઈ જગ્યા માટે બેઠા ને તેથી નિહાકો નીકળી ગયો કે એ મારા મામા કાકાએ મેલો મને કુટુંબે મેલો મેલી દીધો મામા મોહારે મોહારે મેલી દીધો મામા મોહારે પણ જાજા મારા કરાર એ મારા જયદીપ જા બેટા તારા મનના સપના પૂરા નો કરું ને તો તું જામનગરના જુગ જાડવા વાળો મામો નહોતો હો એ મારા કરાર જેથી નાભીમાંથી હાથ કરજે અને હાજ કરજો જો અટકેલા કામને ઉકેલી નો દઉં ને તેથી તો માંજે ઠાવરિયાની માલિકોનો મામો નહોતો બેઠો બાપ અને ત્યારે મારા મામાને જ્યારે યાદ કરવા હોય મારા મોજીલા મામા આવ્યા છે અને આજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે બધા બે તુચા કરજો મારા મામાને યાદ કરવા છે કેવી રીતે એ મારા મામા તારું સપનું પૂરું કરશે જો કોઈને તાલી પડતા પાપ લાગે તો આ બાજુ આપી દેજો હા આપણે હિન્દુના દીકરા છે હા હમણાં જો કોક વગવારો માણા હોય ને હે આમ 5 માણામાં પૂછા તો એને કાર્યક્રમ કર્યો તો બધાય આવીને પૂછે કે ભાઈ કઈ ઘટતું હોય તો કહેજે હો હા અને હું તો નિયાલકી કહું છું ખલે આપણે કોઈ પાસે રૂપિયા નથી જોતા મોજ આવે ને તો બાકી આપણે રૂપિયા નથી જોતા મોજ કરવી છે પણ ખરેખર હું તો નિયાલકી કહું છું તમને મોજ આવે ને એકવાર ખબર મામાનું આંગળું કોઈ કહું ધર્મ આવી જાય ને ભલા મણા તમારા હાથની તાલી પડી જાય પણ મારા મામા કે જો બેટા મારે આંગણે આવ્યો હોય અને મારા નામની તાલી પડે જો બેટા હવા મહિનાની માલિકો જો કામ ન કરું ને તેથી તો મારો ખીજડો લાગે ઓ ત્યારે એકવાર બે તુચા કરો બધાય ભાવથી એકવાર મામાને યાદ કરો છે કેવી રીતે હે એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા એ મને લાગી તારી ધૂન મામા રે મામા એ મામા રે મામા એ મામા રે મામા ઠાવરિયા વાળા મામા રે મામા ખીજડા રે વાળા મને લાગી તારી ધૂન એ મામા રે મામા એ તને ઠાવરિયા વાલો મામા રે મામા પણ હિરેન બુવા જયદીપભાઈ મારા સંદીપ બુવા
એ કરણ ભુવા, જેટલા બધા માતાજીના ભુવા હોય ને એનો ધ્યેય શું હોય? કોઈ જગદંબાનો ભુવો હોય, કોઈ મામાદેવનો ભુવો હોય, કોઈ સુરાપુરા દાદાનો ભુવો હોય, પણ સંદીપ ભુવા, ભુવાનો ધ્યેય શું હોય? ગમે ત્યાં પારકા પાધરમાં જાય ને, પારકા પાધરની માલિકો જાય ત્યારે માતાજીના પેઠલીએ બેહીને મામાનું આંગણું હોય, મામાની પારે બેહીને એટલું કે જોજો ઓ મામા, એ જગતની માલિકો આર કોકદી મામા જો તે મારું બાવડું જાયલું હોય ને, તવા કડા કળજુગની માલિકો ઘણાય છે ને, મામા આંગળી લાંબી કરવા વાળા હોય, પણ જોજે ઓ મામા, કાલ હવારે કોક એમ કે હે કે હરામના રૂપિયા ખાધા છે, હે કોકનું અનિતિનું લીધું હોય છે, પણ જોજે ઓ મારા મામા, એ જગતની માલિકો કદાચ જો કાળા માથાનો માનવી આવે, જો તારા નામ માથે આવીને કદાચ આંગળી લાંબી કરે, અને મારા મામા એ થાવરિયાની માલિકો બેઠો હોય, અને મામા એ કદાચ મને તો આંગળી ચીંધી જાય, પણ કાલ હમારે તારા કરણી અને આંગળી લાંબી કરે, એ તેથી તો મામા તારા થાવરિયાના જાડવા લાજે એ થાવરિયા એ ગામે એ મામા તારા બે ગણા એ થાવરિયા એ ગામે મામા એ મામા તારા બે મોજીલા રે મામા, ઓ દેદી મારી મેલડી આવે મલપતિ, મારી મેલડી આવે મલપતિ પતિ પતિ, એમાં જેની ડોકમાં જેની ડોકમાં 51 હા, પણ હારને મારી મેલડી હેઠો મેલાય નહીં, મેલાય ના મારા સંદીપ ભુવાને મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈને મારી ભેટવાળી મેરડી માના નામ માટે વધાવ્યો હો. ભલે મારા ધર્મનગરના ક્વાર્ટરવાળી મેરડી માની મોજ ભલે. ભાઈ ભાઈ મારો ગૌરંગ પાઠક 501 રૂપિયા દઈને વધાવે મારી ભેટવાળી મેરડી માને વધાવ્યો હો.
એ હા મારા સંદીપ ભુવાની મોજ ભલે મારા ધર્મનગરના ક્વાર્ટર વાળી મારી જગદંબા મારા લોઠાના દાંતવાની બેરડી ભલે પર ભાતનો મારી મેલડી ગેલી પોર બની જાય બની જાય બની જાય બની જાય બની જાય આ પર ભાતનો પોર બની જાય મારી મેલડી તારા તાવડા મનાણા જેદી તેલના 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 પછી મારી મેલડી કે લાલ લોબડી લાલ ધજા હાથમાં લીધી એક દીવલી ખાંડુડી છરી એ હાથમાં લીધી મારી મેલડી ઓલી ખાંડુડી છરી એ કાલાવડનો ડાયરો જ્યારે ધરતી માથે જ્યારે રાક્ષસોનું રંજાડ વધ્યું છે આદ શક્તિમાં નવદુર્ગા જેને માં પાર્વતી કહેવાય જેને માં ઉમિયા કહેવાય જેને માં નવદુર્ગા કહેવાય માતાજી એક ત્રિશુલનો ઘા કરે રાક્ષસના ગમે શરીરની માલિકોર ખાલી ત્રિશુલ લાગે ને એક લોહીનું ટીપું પડે એ એક લોહીનું ટીપું પડે ત્યાં તો 600 મંડે પેદા થવા એક દૈતનું લોહીનું ટીપું પડે હજારો મેદની પેદા થાય પણ બાપ માતાજીને એમ થયું કે મારું કામ નથી અને તેથી મારા કાલાવડનો ડાયરો મારી જગદંબા પોતાનો આંગણાનો મેલ ઉતારી મારી જગદંબાએ પોતાનો આંગણાનો મેલ ઉતારી જેથી નનામી નામની બાળકી બનાવી છે સૂર્ય જેવો ભગવાન જેની પાસે તેજમાં ઝાંખો પડે અને ત્યાં તો બાળકી પ્રગટ થઈ ઓ એ હાથમાં લાલ લોબડીને લાલ ધજા લાય એ મારી સમસાણ મારી મેરડી પ્રગટ થઈ બા કેવી હાથમાં લાલ લોબડી લાલ ધજા લઈને મારી મેલડી પ્રગટ બની 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 અને બરોબર નનામી બાળકીનું રૂપ લઈ જગદંબા જ્યારે ઊભી રહી ત્યારે આદ શક્તિમાં પાર્વતી જેને માં ઉમિયા જેને માં નવદુર્ગા જેને માં હિંગળાજ કહેવાય બોલ બોલ બાઈ બાઈ શું મારું કામ પડ્યું છે બાઈ તું કદાચ ખાલી હુકમ કરને તું ખાલી જો ઓર્ડર કર અને જો આબુ જેવો પર્વત ને જો મોઢામાં મૂકી નો જાવ ને તો હું નામ વગરની દેવી ના એ પણ મારા માતાજી
પ્રગટ બની હાથમાં ઓલો ખાંડુડી ત્રિશુલ લઈને તેથી મારી જગદંબા ઓલો દઈ તો નો દેદી કરવા સહાર મારી જગદંબા દેદી ઓલા દઈ તો નો કરવા જેદી સહાર અને મારી જગદંબા મારી માને એમ થયું કે રાક્ષસનું ધરતી માથે લોહીનું ટીપું પડે હજારો રાક્ષસ પેદા થાય છે પણ તેથી મારી માએ હાથમાં ખબર લીધું હો હે હાથમાં ખબર લીધું રાક્ષસનું જેટલું રક્ત હતું ને મારી માં જેમ ઘૂંટડા મારે ને માતાજી રક્ત પી ગયા છે હો હે અને તેથી મારી નનામી બાળકી મારી મેરડી રમતી આવે પણ કેવી આવે હે એ માથે મોટું કડા ને ડોહલી છાઉ એ માથે મોટું કડા ને ડોહલી છાઉ સમસાણ વારી હું તો મેલડી છું સમસાણ વારી હું તો મેલડી કાલાવડનો ડાયરો ધર્મે કોઈ દુબળું નથી હો અને હું તો નિયાલે કહું છું જેના કુળમાં તો મારી મેરડી પૂજાતા હોય ને કાંઈ કરવાની જરૂર નથી મારા સંદીપ ભુવા ખાલી માતાજીનું ભજન કરો માતાજીનું ભજન કરો ને માતાજીના દીવાબત્તી કરો ને મા બાપને હાચવો કુળદેવીના થઈને રહ્યો જેથી તમારી વાહે કોઈ ખોટું કરવા વરે તમે ગામનું કોક દી ખોટું કર્યું તો તમારી માથે થાય એટલું યાદ રાખજો હા ખરેખર કોકનો અનીતિના રૂપિયા લીધા તો ગમે માણસ ગમે ત્યારે અડી જાય એટલું યાદ રાખજો પણ સવારનો દી ઉગીને માતાજીને એક જ પ્રાર્થના કરજો માતાજી જીવાડતો હોય તું ને મારતો હોય તું ના પેટની માલિકો છે ને કોઈ દી અનીતિનું પડવા ન દેતી હો હા આ ખરેખર આપણે હિન્દુના દીકરા બધા અત્યારે દુખી શું કામ થાય હે એક તો હિન્દુની ગાય માતાજી કપાય છે ને હે આ ઠેક ઠેકાણે વૃદ્ધાશ્રમ થઈ ગયા છે ને એટલે તમે આપણે બધા ધંધે લાગી છે હો હા અને ખરેખર હું તો નિયા લગી કહું છું બધા કાલાવડનો ડાયરો ચેલેન્જ ફેંકીને કહું છું ઘરની માલિકો 25,000 ની આવક હોય ને તોમાંથી 5,000 નું દાન પૂન કરજો જાવ જેથી તમારા ઘરની માલિકો જેથી જો બરકત નો હોય ને ભલા માણા તેથી આ ડાકલા વગાડવાનું મેકી દો એ આ મારી બીડીની સરકાર તારો કરણ ભુવો મારી મેરડી મને કેવા લાગે કોણ હવ કોઈને સન્માન વાળું હોય કાલાવડનો ડાયરો ભુવા એમ નથી થવાતું મારા સંદીપ ભુવાને મોજ આવી ગઈ 201 રૂપિયા દઈને મારી ભેટવાળી મેરડી માના નામ માટે એ મારા ધરમનગરના ક્વાર્ટર વાળી મેરડી મને મારા સંદીપ ભુવા વધાવે હો ભુવા એમને નથી થવાતું હો હા ખરેખર ગમે ત્યાં માતાજીના ભુવા હોય ને તમને બધાને ચેક કરવું હોય ને તો તમે બધા સાંભળજો આ શબ્દ ક્યારેક જ સાંભળવા મળે ભલા મણા મોજ આવે ને ત્યારે
હે જેથી ભુવાના ખોડીએ જેથી માં આવે ને ત્યારે એકવાર ખાલી નજર કરજો હે એકવાર નજર કરજો ભલામણા આજુબાજુનું છે ને વાતાવરણ ચેન્જ થઈ જાય એટલું તો નહીં પણ ભુવાના મુખની માલિકોથી જ્યારે માં બોલે ને ત્યારે એકવાર ખાલી હાથ આમું નજર કરો જ્યારે રૂવાડા સમસમ જ્યારે બેઠા થાય ને હે રૂવાડા સમસમ જ્યારે બેઠા થાય અને જ્યારે નાભીમાંથી ખમાનો શબ્દ પડે ને હે કોઈ સમય કોઈ ચોઘડિયું કોઈ પલ તેથી આપણે માતાજીને પૂછવા બેહી કે માતાજી આ નૈના દુઃખ છે પણ સંદીપ ભુવા મારા વીડીવાળા મામા કાલાવડનો ડાયરો ઘણીવાર બધા એમ કહેતા કે અમારું કામ નથી થતું એનું કારણ શું છે સંદીપ ભુવા જગદંબા ખોડિયાની માલિકો આવી તો વારે વારે માતાજીના ખમકારા એવા ન થાય સમય ચોગડીનો પલ જ્યારે એક જ નાભીમાંથી માતાજી ખમકારો થાય ને માતાજી એમ કે જા 9 મહિના થાય જો દીકરો ન દઉં ને તેથી તો તારા મઠમાં બેહું ન કામવો હે પણ માતાજી એમને માતાજીથી ન બોલાય આ તમને ખબર ન હોય જેથી દવાખાનાની માલિકો કોઈ વેદ કે કોઈ હકીમ જેથી ના પાડી દે કે ગમે એવા રિપોર્ટ કરાવ્યા હોય કે જાઓ તમને સંતાન ન થાય હે તેથી વેદને ખોટા પાડી દે હકીમને ખોટા પાડી દે હે પણ કાલાવડનો ડાયરો તમારા હાટું થઈને માતાજીને ના શરીર ભગવાન એને બાજવું પડે છે હો હા તમારા હાથ ભાવની માલિકો દીકરો કે દીકરી ન હોય ત્યારે માતાજીને બાજવું પડે છે શેના માટે બાજવું પડે તમે કઈ કર્મો હારા કરેલા હોય ને હે જેથી દીકરી એમ કે જેથી ખોરો ભરાતો નથી માં મારી હાહુ મને વાંજડી ના મેણા મારે મારી નણંદોય મને વાંજડી કે અને તેથી ઈશ્વરના દરબારની માલિકો જેથી માં એમ કે એ પ્રભુ પેલા તારી દેવ સભા રોક આ મારો દીકરો એનો ચોપડો તો ખોલ અને શરી ભગવાન જ્યારે મારો રામ જ્યારે દીકરાના નામનો ચોપડો ખોલે ત્યારે દીકરો કે દીકરી હાથ ભવની માલિકો સંતાન ન હોય ને હે તેથી મારી જગદંબા એમ કે મારા પ્રભુ તું તો મારો શરી ભગવાન છો અને તેથી માતાજી એને અરજ કરે ને હે તેથી માં એમ કે ના એના કુળની માલિકોથી આદિ કાળથી પૂજાતી આવી સૌ એના તાવા ખાધા છે અને આજ મારા દીકરાની જાજો ભલું નહીં કરું સંતાન નહીં દઉં ને તો કાલ હવારે જગતની માલિકો મને દેવમાંથી કોક ડાકણ કે બોયલું મડી બીજું બોલતી ના પણ માતાજી મનોકામના પૂરી કરી દેજે મારા જયદીપની એક દીકરો દઈ દેજે મારી જગદંબા મારા મામા ગાંડો ઘેલો તારો જયદીપ તારો દીકરો એના મનના માપિયા પૂરા કરજે મારા ધોરી ધજાવાળા મારા મામા એ ભલે મારા કર્ણ ભુવાનું માવતર મારી મસાણી મેરડી ભલે અને ત્યારે મામા દેવનું આંગણું હોય ત્યારે મારી મેરડી મને યાદ કરવા છે મારી મેરડી આવે કેવા એકવાર ભાવથી બધા બે તુજા કરજો મારી મેરડી માને રમાડવા છે મારી મેરડી આવે પણ કેવા આવે એકડી તો લોલના થોડાવારી મેલડી લોઢાના દાંતવારી મેલડી લોઢાના દાંતવાડી